બારડોલી જય જલારામ ખમણ હાઉસ દ્વારા વર્ષોથી સિનિયર સિટીઝનો માટે નિઃશુલ્ક ખમણ ઢોકળા સેવા. બારડોલી નગર સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ જય જલારામ ખમણ હાઉસ વર્ષોથી માનવતાની ભાવના સાથે સેવા કાર્યોમાં અગ્રેસર રહ્યું છે. દરરોજ સવારે તથા બપોરે અહીં આશરે 200થી વધુ સિનિયર સિટીઝન પ્રેમપૂર્વક સ્વાદિષ્ટ ખમણ ઢોકળાનો આસ્વાદ લે છે. સંચાલકો જણાવે છે કે આ સેવા વર્ષો પહેલા માનવતાના હેતુસર શરૂ કરવામાં આવી છે, જેથી એવા વરિષ્ઠ નાગરિકોને સહારો મળે જેઓ એકલતા અથવા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરે છે. સમય જતાં કાર્ય એક નિરંતર સેવા અભિયાન તરીકે વિકસ્યું છે. ઉલ્લેખનીય છે કે જય જલારામ ખમણ હાઉસના સંચાલકો દર ગુરુવાર અને પૂનમના દિવસે આશરે 550 કિલોમીટર દૂર આવેલા વીરપુર જલારામ ધામમાં જઈ સેવા કાર્યોમાં પણ જોડાય છે, જે તેમની ભક્તિ અને સેવા ભાવનું પ્રતીક છે. સ્થળ પર આવતા વરિષ્ઠ નાગરિકો આનંદભેર કહે છે, જય જલારામ ખમણ હાઉસ અમારું બીજું ઘર છે. અહીં અમને ખમણ સાથે સ્નેહ અને સન્માન મળે છે. આ માનવ સેવાની પરંપરાએ બારડોલી નગરમાં સેવા ભાવના અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અનેક યુવાનો આ પ્રેરણાથી પ્રેરાઈ સમયાંતરે સેવા કાર્યોમાં જોડાઈ રહ્યા છે. રિપોર્ટર કૈલાસ કુમાવત, બારડોલી.